એચઆર કહે છે રિઝાઇન આપી દો, નહીં તો તમારું કરિયર બગાડી દઈશ. પણ યાદ રાખજો, એમ્પ્લોયી કોઈનો ગુલામ નથી. ઘણી કંપનીમાં મેનેજમેન્ટ અને એચઆર એમ્પ્લોયીને મેન્ટલી પ્રેશર કરે છે. ક્યારેક ટાર્ગેટના નામે, ક્યારેક હ્યુમિલેશનથી અને ક્યારેક ડાયરેક્ટ કહે છે રેઝિગ્નેશન આપી દે. પણ કાયદો શું કહે છે ખબર છે? જો કંપની ફોર્સ, થ્રેટ, હેરેસમેન્ટ અથવા મેન્ટલ પ્રેશરથી રેઝિગ્નેશન લેવડાવે તો એ વોલેન્ટરી રેઝિગ્નેશન ગણાતું નથી. તમારી પાસે રાઇટ છે. ફોર્સ રેઝિગ્નેશન ચેલેન્જ કરી શકો, લેબર ડિપાર્ટમેન્ટમાં કમ્પ્લેન કરી શકો, ઇલીગલ ટર્મિનેશન સામે લીગલ એક્શન લઈ શકો, સેલરી, નોટિસ પે અને ડ્યુઝ માંગવાનો રાઇટ છે. મેન્ટલ હેરેસમેન્ટના પ્રૂફ હોય તો કેસ સ્ટ્રોંગ બને. ખાસ કરીને જો એચઆર કહે સાઇન કર, નહીં તો એક્સપિરિયન્સ લેટર નહીં માગીએ, કરિયર બગાડી દઈશ, ટર્મિનેશન મૂકી દઈશું, તો પેનિક ના થવું. ઈમેલ પ્રૂફ સાચવો, ચેટના સ્ક્રીનશોટ રાખો, કોલ રેકોર્ડિંગ હોય તો બેકઅપ રાખો. રિટર્ન કોમ્યુનિકેશન વગર કોઈ પણ જગ્યાએ સાઇન નહીં કરવી. ઘણા એમ્પ્લોઈઝ ડરથી રેઝિગ્નેશન આપી દેશે અને પછી કંપની કહે છે એમ્પ્લોયીએ પોતે ગયો. યાદ રાખજો, પ્રેશર હેઠળ આપેલું રેઝિગ્નેશન ફ્યુચરમાં કોર્ટમાં ચેલેન્જ થઈ શકે છે. એમ્પ્લોયીને રિસ્પેક્ટ વગર ટ્રીટ કરનાર કંપની સામે કાયદો ઊભો છે.